જોગી વશમી વેળા કયા ભવે તાસુ ભેળા અમને હોતા મેલ્યા હો અરે માની છોકરા જય માતાજી અરે ભાઈ પીએ છે પીવાનો જિંદગી ભર અને અંબાજી હેડવાનો આખો રોડ માપતા માપતા અંબાજી જવાનો વાઘો એટલે કોઈ જેઠું નહીં મારી માની જોગણ જય અકળિયો બાકળિયો ભગુબા શોજી આયા ભગભાઈ કે વાત કહું તમને આ પીવાનું છોડી દો આટલી ઉંમરમાં ઘેડા ઘેરપણમાં જેલો બોલે મને તો પણ વાઘુબા ભાઈ તમે પીવાનું છોડ દે એટલે ખોટું ના કીધું સારું કીધું ખોટું થોડું કીધું છે હેડ સોની મોની આટલી ઉંમરમાં તમને ગામમાં દારૂ શોભતો નહીં મને કદી મારી માએ નહીં કીધું કદી મારી ફઈએ નહીં કીધું વાઘુજી વેસાજી જવાનજી મેળાજી કોનાજી હાથીજી ભાથીજી હાથ પેઢીનું નામ ખબર નથી મને લ્યા અને તું આ શ્વાસ તારો ગંધાય છે નીકળ પણ વાઘુબા હું આટલી ઉંમરમાં ના શોભે તમને હા શું કહું છું આટલી ઉંમર એટલે હું તું નેનપણો પીવું ગોળિયામ પીવું અત્યારે ના પીવું તો ગોળિયામ પીવું દારૂ પીવો ને માતાજી આબરૂ જાય તમારી આબરૂ જાય ગામમાં આબરૂ જમીન જાય રૂપિયા જાય એટલે આબરૂ જાય છે જુગાડી શું પીકલ ત્યાં નેકર જો ના તારી જિંદગીમાં હગો થતો નહીં એના સુનસામાં શાન નહીં પાછી છોડ્યો નહીં ગમાડતો હાલા આપુસ કેરી અને હું 70 જગ્યાએ જોવા લઈ ગયા તો એ ગમાડતો નહીં બસ નહીં બોલું તાર જો વાતો ખોલે ને તો પછી ખબર પડી જાય બધાને થૂકવાનું તો જ કા થૂકવું ના તો શું કરતા કદી જિંદગીમાં દાંતણ નહીં કર્યું અને કોઈ તાકાત છે દાંતણ ના કરે હું ના કરું દાંતણ બાદ ડાયરેક્ટ મોઢું જોઈ સીધો શૂટિંગમાં ડોહો ચો મરી ગયો આખો દાડો બસ પીવા કરતા સીધું કોઈ કોમ જ નહીં હોતું એટલો હટ ઘેરે નહીં હેવો પણ મગજમાં લેતા જ નહીં બધું કે આખો દાડો મોઢું મારું દુખી જાય છે પણ શી ખબર મને થોડો પીધો ને કુકને પાયો રે દાઉ નહીં મેગાતો મને બધું મેગાય છે તમાર તો ચોય તમારું સેન્ટ મેકાતું હશે દારૂ નહીં ના નહીં પાડી કે નહીં પીવાનું તમે તો મારું એવું દાજ આવો છે તારા બાપ ફકીજીના પૈસે પીવું છું હું મને બોલાવવા છે નહીં પીવાની ના નહીં પાડી મેં તમને ડોહા ઓમનો ઓમ તમે માપમાં બોલ બાકી માપમાં રહેવાનું માપમાં રહ્યો ને તમે મને કીધા મને ઘરમાં ઉઠજો કેટલું નુકસાન આવી છે ઘરમાં આ તમે રોજ પીને આવો છો કત્તી કેમ સુધરો થોડા સુધરો આ દારૂ તો પીવાનો એ દારૂ વગર મને નહીં ફાવતું દારૂ વિશે બોલ્યા ને દારૂ નું કોક તમે બોલ્યા તો હું તમે મહિના આવ્યું પણ ડોહા આખા ગામમાં કોઈ ડોહો નહીં પીતો તમે જ પીને આવો છો આ ના હારું લાગે ડોહા ઘરમાં કેટલું નુકસાન આવે છે તમારા લીધે નુકસાન તો હેડી જાય સંસાર ચાલ્યા કરે બધું બોલતું જ નહીં કે હું આમ તમારું શરીર બગડે છે ને આમને હું ઉકલી જશે પીવાનું બંધ કરો જોન તો પડી રહ્યો છો આમ રસ્તામાં આમ કેવું લાગે છે આબરૂ ના કોકરા થઈ જોઈશે આમ ઢેકાણા છે નહીં થતા સુધરો આમ થોડું પોતાના મેલે કમ મને કીધું પટ્ટી દે ખબર નહીં કે મારી કશું કેવું નહીં મારે તમારે રહેવા દો અત્યારે હેડો પછી ગાળો દેખાડજી મોટી પછી ખબર નહીં હજી પણ સુધરો કે સુધરવાનું કરો આમાં નહીં સુધરું ઉભા મન હા ઠૂંટા દે મસાલો હું છે કેજો તમારે ખાવાનું કાઢ એ ખાવાનું હજુ પેલું શાક બને છે હાલ જ રોટલા ઘડીને બહાર આવીને શાક બને છે ચાલે ખા બધી હારી હેડો ને ખાવા કાઢું છું અને ખાઈ શાંતિથી પડે છે હવે પીવા જતા નહીં ને મારા જેવું તો ભૂંડો પૈસા નહીં કહી દીધું હા અને ચરબી ઓછી કરવાની પીન જે પીવડાતું હોય એના ઘેર જઈને ચરબી કરવાની ઘેર નહીં અને બંધ કરી દેજો અમે હમુદું નકર હોદે હાથ નહીં આવો
હું તાકી રહ્યા છો હેડો અમારે કામ કરવું હોય તો હમણાં ખાવા નહીં મળે હો પછી ના આવું છે આવું પણ દારૂ બારૂ બધું ઉતરી જશે હમણાં આટલી વળી ઘરની શાકભાજી કરી છે તે સારું છે મારાય શાક કરવા થાય ને વળી આડોશી પાડોશી કોઈ આવતી નહીં હાલતો ફાવે અને આ તો સોણિયું ખાતર ભરીને કરી છે આ દવાવાળી શાકભાજી નહીં અને આ તો જીના નસીબમાં હોય જે જ શાકભાજી થાય નાનું હું આમાં તો કેટલી મજૂરી કરી છે અને અત્યારે સિટીઓની પબ્લિક શાકભાજી દવાવાળી ખાઈ ખાઈને મરી જાય બધી બાપા હું જલ્યા બજારમાં જવું છે તે હા બજારમાં જવું છે એક ભાઈ બંને અંગાજી કપડો લેવાનું કહેતો હતો તે પાછું બજારમાં હું રહી જાય છે કાલ તો જઈને આવ્યો છું ભાઈ બંને અંગાથી એટલે અત્યારે એને હાલ ફોન કર્યો કે આવીએ હાલના લીધે હું હેડ્યો છું બાબા ઓ ભાઈ જે વાટી જોઈ છે ને એ રસ્તે તો ઘેર પાછો આજે ટાઈમ શેર પાછો આ તને કહી દીધું ના બાબા વાટી જઈને વાટી આવીએ છીએ બીજું મગજ મારી અને પાછો વ્યસન ના કરતો તમે ખબર તો છે એમ બજારમાં જો છો એ ઘરનું તો સગત તો ભાવતું નહીં અને બજારનું સારું સારું ખાવા પહેતા તો મને ખબર છે ઓ ના બાપા કીધું કઈ જવું તમે કીધા કે જવું પાછા તમે બોલો ઘેર આવું એટલે પાછા હા એ તને કીધું પાછો રસ્તા રસ્તા આવતો રહેજે પાછો લકા દોધ તોડી નાખ્યો હવે હા સોળા છે કોઈ શાક કરો એટલે માઈ ખાવું પડ એ તો કરું છું સાહેબ હા કારણ એ રખડવા પહેર્યા છો તે અમને ખબર છે ભાઈ બનોના વાજે તમે એવા ને તમારા ભાઈ બનો એવા બધા ભેગા થઈને બેસી રહ્યું છે ના તું જેટલા જીએ ખાલી મને કે આખા ગોમમાં ફરી વાળું નાના મસાલા ખાવા માટે શોખઠું ના ખાવું છે અરે હું ન ખાતો હું નાના પૂછ્યું શંકરભા અલ્યા તાર માં રિહાઈ નાઠી છે ઝઘડો કરીને નાઠી છે મારી ઓળશી હન એમાં તમારા જોડે તાને અલે આટલી ઉંમરમાં શોખઠું ના ખાવું છે આમ પેલા મોહણી ખાવા થાય કે મસાલા સાચી વાત છે તાને મનો હોવા આવે છે અલે યાર હું આવું આવે છે ખરેખર પણ ઈવાનો હું કરું આટલી ઉંમરમાં એમ કહું છું તે હું એમ તો કહું છું મસાલા ખાવા માટે આ તો હવારોમાં વહેલા વહેલા શું કર્યું ખબર છે હા બે પથરા લાવી અને ટીકી ટીકીને ખાવા માંડી મને તો હોવા આવે છે તો એ વાત કરો મને હોવા બોલો હું આવું આવે છે યાર ટીના પણ ભા આટલીમાં મસાલા છો હોય એમ કેવું છે અરે હું એમ જ કહું છું કીધું આટલી ઉંમરમાં તારા મસાલા ના ખવાય અને એ તો જેનપણથી ખાતી આવશે એટલે દોત પડી ગયા છે તમારે પહેલા કેવું પડે તાને હવે તારે લાકડીઓ નીકળો છો મેળાવા તાને પહેલા ના બંધ કરાવવા પડે વાત સાચી છે પણ એ થોડી મારી ભૂલ છે અને તારે પાછું ના ખાઈને તે ગોમમાં નાઈ જાય છે તે પણ નખાઈ દેવાનું મસાલા ખાવા જો તો નખાઈ દો ચોકટું અરે ના ખાવાય તું છે વાત કરી હમણાં હાલ જ હું નખાઈ દઉં પણ કાલ ફેર મસાલા ખાવાનું ચાલુ કરી દે રહી એ વાત આ તમને મોકો છે હા. નહીં નખાવ તો છોડી દે મસાલા હા વાત સાચી છે તારી એટલે ગોમમાં જાઉં છું ગોમમાં જાઉં છું જો હા ને એના ઊંધી પાડીને ઠોસ્યું 4-5 લાકડીઓ જો તું ના એવું ના કરતા પણ રોટલા કોણ ખવડાવશે તમને તો પછી રોટલા તો હું મંગાઈ દઈએ બાજુમાં નહીં એ તો સમજાવજો શાંતિથી અને એ સમજવા ના હોય કગરવાનું હોય લ્યા આટલી ઉંમરમાં મસાલા ખવાય પણ ભાઈ એ તો પછી એ તમારા એ પછી રોટલા તો કોણ ખવડાવશે એમ તમને કહું છું હું તો રોટલા હું હાથે ટીપી નાખ્યો ના લડવા નહીં શું શાંતિ પટાઈ તમે એ તો ગોમમાં જાઉં છું જો હા ઈકન ને ઈકન પાડું શક્તિમાન 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 ડોહા જોડી ડોહા હલો બોલો અલે પેલા ખેતરમાં જો એ કેટલી ભજવડ થાય છે ઈ કણ ખબર પડે છે ઈ પડી રહ્યા વિના ખેતરમાં જો ને અરે જવું કોઈ નહીં આ તારા પાદો કા ઉઠાડે તો હું ગયો તો મારા વાત ચાલતી હતી શક્તિમાન જોડી બસ આખો દાડો પડી જ રહેવું છે એ ખેતરમાં જઈને જોઈએ કેવા સીટ પર પેલું એ થાય છે તો કણ ભાઈ યાર જે ગોમમાં જવું આખો દાડો બસ પૈસાની જ વાતો હોય રૂપિયા કમાઈ આગો કમાઈ ભાઈ લે તું આદમી જેવો વાત કાઢે લે બીવાઈ આગો ભાઈ વાઘો ભાઈ નહીં કહેવાનો અલે આ બાજુ છે યાર અરે ઘરની હરાજી બોલાવ તો આ લોકોનો જ હાથ છે હાથ 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 મિલાવ વર્ષોથી જુદા પડી ગયા તા જણા છીએ ભાઈ બના મને કોઈ કેવું યાર મહેમાન છે મોણસ મારો ભાઈબંધ પ્રેમથી બોલાવવાનો તું તારી વાત નહીં કર પડે મને ખબર છે તમારા ભાઈબંધ છે એવા ભાઈબંધ છે અને કેવા છે? અહીં ચોમ આયા છે એ મને ખબર છે લેડીઝ જેવા છે
તાણે કેવા છે શિવબા તમે ઓન સંગ ના કરશો અને ઓન તમારા રવાડે ના ચડાવશો ઓને તમે રવાડા મને ખબર છે તો એ બે આખો દાડ જોડે જોડે આ ઉતર્યો નહીં દારૂ જો ઓનો ભાભી ભાઈ બનશી હું ભાઈ બનશી તમે શરમ જોગને આવી જોઈએ જોગને હા જોગને જોગને ભગભાઈ તમારી ભાભી આવી હોય તમારી ભાભી કની ભાભી તમારો છે ઓવા અહીંયા કોઈ આવ્યું નહીં હોય કન શું આઈને બેહી રહેતો હશે વારોની મારી ઓછી ઝઘડો કરીને નહીં આવી છે કોઈ શિકાર શું હશે તમે હાથ ગોઠવાળી લાકડી લઈને હણ પડ્યા છો પણ પડવું પડે ભાઈ કોઈ કોઈ ના આવે હોય તો છે ને આ બે આ જો બે નહીં તમે જોડે નંગ આવો ઓનું ભજગર આખું તો બંધ નહીં થતી ને ઓના રોજનામાં ડખાવો છે અને તમે પાછા મને ડખા કરવા આવી જશો ગમો જવું આ પીવાનું છોડતા નહીં આ પીવાનું આ કેવું વ્યસન છે ઓનું આવન તો પહેવા ના દેતા હું કીધું તમે ઉપડો ને તમારું આ જો લઈને હેડે આવો છો રોજ રોજ કોકનું બોલ. નવું નવું ગમો જવું જ પડશે ને દોસ્ત ઓટો મારી તમે યાર મને એકલો મિલીને જતા રહ્યા કને મને હું જ કેમિકલ આ ખેતરમાં જવાનું કરો આ તો નવરાશી આ તારા ભાની વાત કરતા તે પછી હું પાટ પાટ પછી બોલ ભાઈ અમારે એકલા એ મિલી ભાઈ, ગયા કોઈ નહીં રાજપાટ રણવા આ મારી જવાનું આ હરી અમે એકી દી બે હમણાં હાલ હમણાં ઓતરો બાર ને એકડી થઈ પૈસા આ પૈસા કહું નામ કે હો કે હો નોમે ભૂલી દો યાર તમે તો પીવા હું જ કેમિકલ પીને આવ્યો છું કોઈ શાળ આવ્યો નહીં અમારે એકલા જીયા મને મિલીન રૂપિયો તો મારા ભાઈ મારા જેટલા જ હતા લે તે કાલે પકોડીના 20 રૂપિયા મું આલ્યા છે ને યાર ભૂલી ગયા આજે હતા ખર્ચો કરું અલે તો હેડે આયો ગમો થઈને તમે તો બોલતા નથી કેવું બા જો આ પગે ઠરસો ઓનો હું સડો આ એ ખેતરમાં જવાનું કીધું છે મેં તમને હળો ખેતરમાં તે વાદળો કાઢીને આઈએ પાછા હાલ હાલ કેવું બા લઈ જાઓ તો લઈ જાઓ ઘેર આવીને જો બબા કર્યું ઓને કોઈ પજગર કોઈ થઈ ઘેર તો તમારા ઘેર આય હું ઝઘડો લઈને હા. અને થોડા સુધરો અને રવાડા લઈને હેડ્યા છો તે હવે હું તો પીવું ભાભી ઈ તમારા માટે બધી મને ખબર છે નહીં પીતા તે ઓ અને બગાડવામાં તો 85% તમારો હાથ છે અંગાતી રહી છો હંગાતીને તમે જે દિવસ સંગ છોડશો ને તાણા આલ્યા પીવાનું બંધ કરશે લાજ વગર ઘેર હેડે આવો છો તે બે કાતિયા કુવા ગોમ ચમ નહીં પડતા બસ પીન એ ઓદરો આજ ઓદરો ખેતરમાં ચેવબા તમે કહી દો હો તમે લઈ જાઓ તો પણ પરિણામ ખોટું આવશે હા 3-4 કિલો કા હાથ હે અને તમારે જો જવું તો જોજો હવે અમારા સરપંચ જોડે જવું જ પડશે તમે સુધરવાના નહીં બીજોને બગાડશો ગોમમાં હું અલગ ગીત ગાઉં છું ગોમની છે મારે વાડીઓ ને સરપંચના મોટી દુકાન એ દુકાન મોરે દારૂ ને વેચાય છે મને હજી ગીત માંથી ન્યાકતું ને એમાં પડી નથી તેને ને પિયા જંગલ में शेर बागों में मोर બાપા ખાઈ લે મેં ખાઈ લીધું હા રેડ હું ખાઈ લઉં તું પેલી બેવાનું પાણી પી દે હો હા હા રેડ સારે થોડી નાખજે પાછો હા બાપા હા લે સરપંચ આવો કાવા તમે નહીં દેખાતા હોય એટલે આ હમણાં કોમમાં છું મારે કોમ તમને ખબર છે ને મારે શું કોમ હોય હવે દેખાવ તો એ લોસાસી હવે મારે પંચાયતનો કોમ તો કરવો પડે કે ના ના વોટ લેવો હતો એટલે તો દાડાના ઘરના 4 ઓટા થતા હતા ને હવે તો સરપંચ બની જાય એટલે હવે પતી ગયું હું કોણ તમે કોણ એટલે આ ભાઈ તમારે રોડ તો કરીએ લે પછી ગટરો ને ક્યાંય બીજો હવે હું કોમ છે બીજા વાહનો કોમ થવા દો કે પછી તમારે ગેરાજ બધો હેતરનો જ કોમ કરાવો છે ઘરનો ને તમારો વાહનો છે આવક પણ પધારો ના મારે પંચાયતમાં જવું છે પેલા દાખલા છોકરો આવે છે આવક ના તે પેલા સહી સિક્કા કરાવી આલવા છે હોભળો એક્ટિવા ઊભી કરો અને ખમાસાર થી ઓકણ આવો બેહો પેલા સમાચાર હોય તો હું પછી આવું 3 થી 4 વાગે આવું અરે ભાઈ વાત છે એક આવો તો ખરા યાર બેહો તો ખરા તાણે યા ખાટા ભાઈ ઉતાવળમાં જવું પેલા પંચાયતમાં ની ફોન આવ્યો કે મેઠા પર જલ્દી આવજો કે પેલા દાખલા કઢાયેલા એ છોકરા પણ જો હવે ગામમાં હું છે હવે શાંતિ છે ને શાંતિ કશું નહીં સા? હવે બખાડા વધી ગયા છે ઝઘડા વધી ગયા છે હવે ભાઈ ઘેર ઘેર બાયડીઓ ને છોકરા લડીમાં હું શું કરું સરપંચ કોઈ એવી ફરજો ના આવે કે ઘેર ઘેર સમાધાન કર્યું કોઈ ઘેર ઘેર છોકરા ને બાયડીઓ લડતી હોય ને તો હારું પણ આ દારૂડીઓના ઝઘડા વધી ગયા છે બખાડા વધી ગયા છે પીવા વાળોના દારૂડી એક પકડે તો
ધોલ મેલું તો દૂધ પાડી નાખો હા. ગાળક પીવા તો ખબર નહીં હોય. તમે તો એને હું ધોલ મેલે તમને ધોલ મેલે પેલો વાઘુ નહીં વાઘુ વેસાત નો એ વેસાજી નો હા એ જબ્બર દારૂ પીને બખાડા ગમો કરે છે અને ઓસામ ફૂટીનો ભાઈ બંધ પેલો ચહેલો અલે મને તે દાળ તો ભેગા થયા તો આમ તો સીધા દૂર હેડતા હતા. મને કે સરપંચ એમ છે મુકો કેવું કરો મુકો કે અમે તો ખેતર નો કામ કરીને મજૂરી જઈએ બે જણા. એ આ બે જણા છે ગોમ આખું બગાડે છે પીપી અને બીજો ને પોયા છે પેલા આપણા ગામમાં કોઈ દારૂ પીતો કોઈ છોકરું હું કોઈ ડોહી ના પીતો ને. તો પછી તાણ અલે મારા આયા પછી સરપંચ બન્યા પછી કોઈ ગામમાં દારૂ પીવે તો પછી મારે ઢોકણી પોણી લઈને મરી જવું પડે. ઓમાં તો ચિંતા કરજો ને મને ભેગા થવા દો બરોબર પછી એવાની વાલા છે. કશો વાંધો નહીં આટલું બા કહેજો પણ આછી વાત છે બધું જો ખોટું ના કહેતા નકર પછી મને ગાળો ના દી એર્યા કે સરપંચ પીતા નહીં તમે ખોટો આરોપ ન કરજો. અરે તે પેલા તે દાડા ઘોરે વાડી હતી ને ગામમાં અને મારા ઓળખ્યા બે જણા પીને નીકળ્યા તે હું હાથે દલીને મેલી આવ્યો બોલો આવો ઝઘડો કરી પાછા આવ્યો તો કશું કહેવાય ના. એ કોંદોળ વાળો એ દાડે હું નતો ને માઉન્ટ આબુ જેલો તો એટલે તે તમે હું કામ માઉન્ટ આબુ ગયા હતા અલ્યા આ બધા તાની પછી કોઈ નતું આપણા વડનગર નહીં જોય અલ્યા આ બધા સરપંચો ભેગા થયા હતા ગામના આજુબાજુના આપણે એ કે હળો મેઠાજી જતે ફરવા જઈ આવ્યો વળી. પછી તમે માઉન્ટ આબુ જઈને પછી કોઈ કરી તો નહીં કે પાછા હોવા તમારે કેવું પડે પાછા અલે યાર હું તાણે આ તો માઉન્ટ આબુ નું નામ આવ્યું એટલે એવું કીધું ના હોય માઉન્ટ આબુ નું નામ બદનામ કરો તમે. તે ખાવો છે ના, ખાવો થેડો ના ના હોકા આ વળી એક્ટિવા છોકરો છો ને બગાડીને આવ્યો છે તો મારો. ખબર છે હવે તમે સરપંચ બન્યા ને કે તમે સાયકલ લઈને ફરતા એટલા એક્ટિવા આવી જા, જા. વાત ખોલ તો વાત ને કરજે. હા હા કોણ જય માતાજી જય ભગવાન જય માતાજી. મારી માને છોકરા બહેરો હું બોલે આપણો પીવાનો એટલે પીવાનો. હાલો ઓમ આમ સીધો હેડ. હા ગાડી ગાડી આવે છે ચોનો ભાઈ હું શ્રીલંકાનો છું એને ભાઈ બંધ છે મારા છોકરાનું. પેલું 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 ગીત ગોમની છે મારે અલગ અલગ વાણીઓ ને રીંગણ હોળ પડમ કોણ. લાઈટ નહીં લાઈટ સરપંચ સાહેબ મજામાં સરપંચ શ્રી સેમી હોભળ્યું એ દેખ્યું ખરું હો હાલે ઓ હે હું જોયું ઓય એય ઉધારી સરપંચ ઉતરી જાય ને હું મહેરબાની ના ગાડી પર બેઠો છું તું આ હું નાટક કરીને આવ્યો છો લે હે સરપંચ અમે પીએ છીએ મારા પૈસે પીએ છીએ. એટલે તમે પીવો એટલે પછી બીજો છોકરોને શીખવાડું છે એમ અમે કોને કીધું તમારા ઘોઘરા વેરવા આવ્યા સરપંચ મારા ગોગળામ નહીં તમે તો ગોગળામ વીડીને આવ્યા છો કે તે અમારો ઘોઘડો છે તે તમારો ગોગળો એટલે ગામમાં બીજોને બદનામ કરવાના છે એમ અમે શું બદલાવ કાઢીએ છીએ સરપંચ. હે આ મને ખબર નથી કે તમે ઓઠો દારૂ પીવો છો અને કાઢવાવાળો કોણ છે લ્યા એ દારૂ કાઢવાવાળો કોણ છે હા બોલ આ શું બોલે એમ અમલ ના કરો એ વાકુભાઈ અનારજી છે બોલ હે? સરપંચ હાલો, સરપંચ તું મેલ છે મેલ ઓટો મારો લે યાર તું ઓટા વાળી ઓમાં બારાય સમજોય સરપંચ છે ને મોહન તું જારા ભાઈ ઓટો મારો લે એમ નહીં મારો બોલો હું છો અલ્યા હું બધા ગામે ગામ ફરું છું બધાને હું વાતો કરું છું કે મારા ગામમાં કોઈ એક દારૂડિયો પકડી આલો ને તો મારે મરી જવું પડે ટોકણી પોણી લઈને અને તમે હું કા મારી આબરૂ કાઢો છો લે બધા બે જણા લે ગામમાં બીજું કોઈ દારૂ પીવા છે આમાં કોઈ પીવા છે હા ગામનો દેખાડા સુધરી જા પણ તમે શેમ નહીં સુધરતા હા કાલ ઘેડા ત્યાં લાકડોમાં જવાથી આવા તો સુધરો હું કોઈ છોકરો નીકળો તો દારૂ પીવાનું કાલથી સુધરી અમારી ઈચ્છા થાય તો મેં રાતે 2:30 વાગે સુધરી જઈએ. કદી ના સુધરો હવામ તમારા 4 વાગે પાછા બગડી જાય જી બાબળો એ બધું બગડવાનું સુધારવાનું હવે તમારે બેન તમારે કાઢી નાખું છું બાબળો હું આવું છું તમારા ઘેર શું કહેવા આ ચાવી વા દારૂ માટે દારૂ બંધ કરાવવા માટે ગોમ ભેગું કરવું છે કેમ અડ્ડા ઉપર જાઓ ભાઈ સરપંચ શ્રી અમારે ઘેરું બંધ કરાવવા છે મેં શું એ કહું છું ને એ કાઢવા વાળાને કહું છું પબ્લિક હા. આવી છે તમે યાર વધારાનું બોલે ને તું અનારજી ઘેર તો એ અનારની એ પકડું છું બાબળો તમે ઘેર બેહો હું આવું છું તમારા ઘેર
ભેગું કરવું છે કોમ બરોબર છે આવો શું કીધું અને તું જતો ના લે ઘેર નાહી ના જતો ઓના ઘેર તો હડો બીવા તને આવો હા સેવા બીવાતા નહીં હડો પછી ધમકી આલો એટલે કહું સરપંચ ધમકી આલુ કોમનો ધણી છું કેમ ના લઈએ કું હું કેમ ના કહીએ કું કોમમાં સારું ભલું થતું હોય કેમ ના કહીએ કું હું સોયલો કરો સોયલો. હારા આવો સાંભળ્યું? હા આવો કીધું એકવાર કીધું જ ખરો આવો વાત થઈ છે. જતા ના લે તું જતો ના હોય ઘેર તા હું આવું હાલે અમે તો પીધા પછી 2 જણા પેલા ફરીએ. હા અમે દારૂડિયા બીજાના લોકોને એક કોણ છે કોમ વાળાને બોલાવતા હોઉં અને વાઘાના ઘેર જ મીટિંગ કરાવું તો હોન બંધ કરો તો પછી મારા સરપંચ મને રાજીનામું આપી આવું કોઈ ગરમી પડે છે અલે આ ખાટાભાઈ અલ્યા શંકરભાઈ આવો કીધું તમારા ભાભી આવી હતી આ બાદ ભાભી હા ના હારું ભાભીને તો જોયા નહીં કોઈ હા કોઈ ભાડે નહીં આ બાદ નહીં આવ્યો અરે હવારોની રિહાઈ નાઠી છે આ લાકડી કેમ લીધી છે તે અરે મારા ડોશી એવું કહે છે ખબર છે કે મારે સોખઠું ન ખાવું છે પણ યાર સોખઠું નખાય યાર કે યાર રોટલો સાબાઈ હોય તકલીફ પડતી હોય તો સોખઠું નખાવાય યાર અરે નાખવામાં તો હું હાલ નાખ્યાલું પણ મસાલા ખાય છે યાર આવું તાણ વ્યસન કરે છે અત્યાર સુધી તમે વ્યસન કરતો કોઈ ચીજ કરી જ ના ને હવે લાકડી લઈને નીકળ્યા તો વાત સાચી છે પણ હવે શું કરે કયો હવે ખાય છે તો શું કરું તાણે વાત સાચી છે શંકરભાઈ હોભળો આપણા ગામમાં વ્યસન એ વધી ગયો છે અને બહેરો તો મસાલા ને વિમલો ને બિમલો ઘણું ખોઈ શીખ્યો વાત સાચી છે કોક નિર્ણય તો લાવવો પડશે ને અરે સરપંચ ની વાત કરી છે ને મી ખરી વાત આવ હા અંબારતા બેસા જો ખાટાભાઈ તમારી વાત આડી 100% તો હો દીવાને સર અંધારું છે નક્કી થયું હો ભાઈ અમે એમનામ ખોટી વાત ના કરીએ સરપંચ સાહેબ આથી વાત છે હું સરપંચ છું ને જો ગામમાં વ્યસન થાય ને તો મારે મરી જવું પડે આ તો હું જોયું મી નજરે મને જોયું મી ભીટવાના ને અરે ભીટોણા એટલે મૂકો તો તમારી વાત નતો માનતો પણ મને રસ્તામાં જ મળ્યા મળ્યા ને પણ હોબળો એના ઘેર મીટિંગ છે બધા આવો ભાઈ શંકરભાઈ તમને કહું છું હા હા કુના ઈ ખબર છે વાઘાની યુવન રાજી છે હા હું બીજોને કહીને આવ્યો છું ને તમને કહું છું બે અહીંયા જો તમારે ઘેર જતો તો હું પાછો હં? પણ આ કીધું તમે હાલ આવો પણ જો ઈકણ પાછા હોભળો મીટિંગ ઈવન ઘેર રાખી છે ને પણ કયું બખાડા ના કરવા દઉં ને પછી અમે ખંભે નહીં પાછા કાળા જણા કરે દોલ મને દોધ પાડી નાખો એને ખબર નહીં અલે જે વખત યાર કોઈક બખાડા કરે છે તો તમે કશું બોલતા જ નહીં યાર હા જોયું ને તણ આજ પાવારી ને એના જો એને દારૂ પીવો તો ગોમ બહાર મેકી દઈએ સપટીઓ ના વગાડતા એ આપણે મીટિંગ કરવાની થપ્પડો મિલી પડશે પાછા જો આ પ્રેમથી પડતું હોય તો સરપંચ પણ થપ્પડો ના મેલાવજો તમે છે ને તમે આવો બધા હળો. હાર વેડો આવી જઈએ શું કીધું હા કઈ દેવું કે ભાઈ તે દારૂ પીવો તો પછી રહે ને તું બરોબર છે ખોટી વાત છે હા આવી હેડો હો. હં? જલ્દી આવો બે જણ હં? જલ્દી. હા, હું આગળથી મારે પેલા કેવું છે કેટલે હાર વેડો આવો તો વાઘુન ઘેર છે મીટિંગ વધારાનું ભાઈ કોઈ બોલશે ને તો આપણે લાકડી ઉગીમી નાખશું હા હવ ખાલી ઉગમથી જ મિલતા ના ઉગીમી નાખ્યું મારે તો કેમ કે નક્કી નહીં આ મને ખબર છે કે આ તમે ભાભીને તો એક દાડો લાફો મેલેલો છે ને મત દોતા પડી ગયેલા છે ચોખ્ખું બહાર નીકળી ગયેલું લાગે આ લેવડો હું જઉં સારું હો હા. કેવું જ પડે ને હાચી વાત તો હવે સરપંચ ને હાસું મનવાનું કે ના મનવાનું જાણે હું તારના મોનતા નતા વાઘુબા ઓ વાઘુબા બોલ બેટા એ તો નહીં ઘેર શું જમા એ આખો દાર ગોમ જોયો છૂટ્યો છે ગોમમાં ચોક પાટકતા હસી એટલે હું પેલા 500 રૂપિયા આલા તો કઈ હોનું 500 રૂપિયા ઉસીના આલા હતા એમ કે તાર માં કે બીમાર છે તે છોકરા આવજે તે આજનો વાયદો કર્યો હું હેડ હું લેતો ઉતાર હું બીમાર છે એવું કીધું તું ઓવર મન તો કોઈ પથરાય થયું નહીં જોતા અમે જ ઊભી છું નતા હાલ કોઈ થયું નહીં એ તો એ મય પેલા રેદામ ઓરવા માટે લીધો છે પેલો દારૂ પીવાનો ઈયોન છે ને એ દારૂ માટે પૈસા લીધા છે ઈયોને તો મન તો કે તાર માં બીમાર તે 500 રૂપિયા તો મી તો આલ્યા પછી તાનો હું એ જોય જો એ વરે પેલા બે જણા જો એ બે જોડે ને જોડે પછી એ રાગો ને જોગો તો જોડે જ રીસી એટલે પીવા મને પીવા માટે જ નતા આ પૂછ ડોહા એરા અરે ભાઈ વાઘુબા પેલો કીધું આજે વાયદો કર્યો 500 રૂપિયા તે લાવ હળો હાલો હું લેવા આવ્યો યા બોલ જો તમે ઉસીના નતા આલ્યા હતા જો કે તાર માં બીમાર છે તે છોકરા આવજે આ લેતા એ તો હું આલ દે ટાઈમ લઈ ડોહા હું શું બીમાર હતી મજામાં ભાઈ મજા મજા શું બીમાર હતી હું એમ કહું છું તમને બીમાર હતી તો આટલો ઓનો હું કા કરો છો પણ તમે એમ કહું છું તમને કોઈ તમને ઉધાર દારૂ નહીં હાલતું લોકો જે રૂપિયા લે કરો છો તે બધા ઝઘડો થયો છે ગામમાં મજા થઈ ગયું. વાઘુબા આ દારૂ પીને આવ્યા બે જણા જોયું બેટા જોયું શરાબ પીન
તમે આખા ગામમાં કોઈ પીતું નહીં, તમે બે ખાલી પીવો છો. આ ચેવું વાત હું કહેતા ના પાડતા હતા કે હું પીતો નહીં. કોઈ નહીં પીતું લે મેં એનું નામ કમાઈએ તને ખબર આખું ગોમ મત દારૂ કે પણ કોઈ આપણા કે કોઈ ને આપણા ગામનું કેટલું પેલું એ છે હોભળો, આપણા ગામનું કેટલું મોન છે અને બીજું કોઈ વ્યસન વાળું કોઈ નહીં કશું એ. સરપંચ આયા સરપંચ આ ભાઈ આવવાના જ હતા. આવો સરપંચ સાહેબ. તમારા કરતા આ છોકરો જો હો. શરમ જેવું કરો, શરમ જેવું કોઈ છે? અને ભાભી તમે કશું કહેતો નહીં ઘરમાં? આ તો કઈ કઈ જીભના કૂચા વળી જાય પણ તમાર તો કશી ઇજ્જત નહીં, મારા ગામમાં મારી ઇજ્જત જાય છે. કે તમારા ગામમાં આવો વ્યસન તો છે, દારૂ પીવો છે, અને હું ગામમાં બીજા બધા જઈને આમ સાથી કાઢીને બોલું છું કે મારા ગામમાં કોઈ પીવે ને દારૂ તો મારે મરી જવું પડે. તારી શું ઇજ્જત હે? તમારી ઇજ્જત છે સરપંચ આયા સામે લો તારી બોલ્યો? તમારી દાઢી નહીં કરો બસ હા, તમારી આખો જિલ્લો છે ને બધું ઇજ્જત કરે છે મારી. તો બોલ્યા સરપંચ હા એમ ખબર સરપંચ આયા આ બધાને બોલાયા છે છોકરા. એ બહુ આવ્યો એટલે શેમ બોલાય સરપંચ? હા, શેમ બોલાય? કે આ જોવા કે ગામમાં કોઈ દારૂ પીતો નહીં અને આ બે જણા નાટક કર્યું છે, દારૂ પીવાનો નાટક ચાલ્યો છે કે હેળા ખેળ પણ મો આપણે જો નાટક કર્યો સીડી હતી સીડી આ બધા બધા અલ્યા બેહવા યુવાન નહીં બેહારવા ઉભા રહેવા જો કે ખબર ઉધા, પડે ઉધા. અને પછી કોઈ તું તો મોટો મોટો નહીં થઈ ગયો, દારૂ પીને આવ્યો છે, વ્યસન કરીને આવ્યો છે. બે વખત એક બગડેલો હતો ને બીજો બગડ્યો યુગાર રબ્બો છે સરપંચ સાહેબ ઓહો ને તમે દારૂ બંધ કરાવો પહેલા બીજી કોઈ વાત તે લેવી પણ યો દારૂ બંધ કરો. કંટાળ્યો આખો દારૂ બસ એને દારૂના લોચામાં જતા જ નહીં. કોઈ ઘર વ્યસની છે લ્યા, કોને કેવું અને કેવું કે એના ઘેરથી નહીં કેવું. સરપંચ સાહેબ ગોમો ના હોય ને તો યા દારૂ ગુટકા બધું બંધ કરાવો. બહેરો આદમી તો આદમી પણ આ બહેરો વ્યસન કરવા માંડ્યો છું. આ હાલ જોયું ના તમે? તમે શું ચાલ્યું છે ભાભી? આમ થોડો તો વિચાર કરો, ગામમાં થોડો તો વિચાર કરો કે વ્યસન કરાય કે ના કરાય. અલ્યા આમુરદુય ના કરાવે સન અરે તકલીફ આ બહેરોન વ્યસન કરાય બહેરોના અવતારમાં? તમારે તો કોઈ કરતું નહીં કે? અરે મારે એ કરે ને ડોશી, એ તો સોઠું ના ખાવા રીહોણી છે. શું કીધું ભાઈ? કેવું કીધું? માર ડોશી સોઠું ના ખાવા રીહોણી છે. અને તું કોઈક બોલ્યો કે મારી ડોશીએ વ્યસન કરે છે? કરે જ શકતા ને મસાલા ને આ બધું ગુટકા ને ગુટકા. એટલે આ તમે હું કા સોનું રાખો છો કે અકીતાણ મને? અને તમે શેમનો ખો છો ગુટકાને? હે? ચાલ લેવા દે તો થોડી હે? થોડી આપી. આ તારા ઘેરથી વ્યસન ગુટકા ખાય છે, તું દારૂ પીવે છે, આ શોભા છે બધું? હે? શોભા હવે નહીં પીએ પણ અરે હું ના પીવા, તમારા લીધે તો બીજો છોકરો ઈક્ષી દારૂ પીવાનું, અને તમારા લીધે બીજી સોડીઓ કોઈ ગુટકાઓ ખાય. ખબર પડે છે? હવે નહીં ખાવ. જેણા જેણા બૈરો શીખશી મોટું તો બંપોલો ભર્યો છે મેં ગુટકોનો. એ પૂછ્યા અને તમને કહીએ છે જેણા જેણા છોકરો શીખશી ખબર પડે છે સરપંચ તમારા ડોશીને લડ્યા સરપંચ લડ્યા તો એ લાકડો લડમલા એ મારા ઓમાં વાત કરી ના કરે પોપડો. સરપંચ હા, કહું છું કે આ તો દારૂ પીવું પણ આ વખત તમે બૈરાના અવતારમાં અહીંયા તમે પોતે આ બધું ગુટકા વિમલો કહો છો તો પછી આ બધું ના છો ભાઈ. તમે ઉપરને વણસાલ આપો કે તમે દારૂ પીવો છો, તમે શું કરો છો એ બધો તાર? તમે એક વ્યસન જ કરો છો કે? તમારા પગનું ઓલવતો નહીં, હળગેલું ને બીજો ઓલાવા જો છો. તમે પેલા સુધરો પછી બીજો સુધારો. સરપંચ હવે ભૂલ માફ કરી દે. હવે આ વ્યસન મૂકી દે બસ. હું આજથી આ તમે કીધું ને મગજમાં લઈ લેવા નહીં કહું. પણ આ બધા ચાર લેવા જઈએ ને બધી દોસ્તી એકબીજાને આલતી હોય બે બે ઉપરી નહીં મને આદત પડી ગઈ સાહેબ. પોપડો છોકરા મારી વાતો પણ હું ગામમાં બોર્ડ લગાવી દઉં છું કે કોઈ પણ દુકાન વાળો હોય, હા કોઈ ગુટકા કોઈ વ્યસન વાળું વસ્તુ લાવશે ને તો એને પછી સજા થશે. સાચી વાત અને જે કાઢતો હોય ને અનારિયો કોનો જો લે અનારિયો એકલો છે જેકલો હીરા નાજી પેલું ટેકરા પર એકલું ઝૂંપડું લઈને પડી રહ્યો છે નાજી રા એની ખબર છે. એને કહી દઉં ને હવે ગામમાં બીજા ભાઈ કાઢે ને તો મને કહો એ સીધી અરજી ચાલવી છે. એ માટલો ને બાટલો ફોડી દેવો છે, વાત બરોબર? સાચી છે સરપંચ અરે પીવા જોય તાણી રે હાલે છે કે પણ ગામમાં નેકળે તો પીવું કે એરે પીજોય નહીં તો નહીં ને બંધ થઈ જાય મૂળતું ગામમાં જઈને કોઈ વ્યસન થવું જ ના જોવે. હા બંધ આજથી બસ આજથી દારૂ ભાઈ બંધ મારી શું ખાતું
હું તારી છોકર તમારી ખબર પરમણ રાખજો બોલ્યા છો સોગન કાધાજીનું પરમણ રાખજો નકર પછી મજા નહીં આવે પાહા રહીને પોલીસને બોલાયો અને જેલના હરિયા ગણાયો હો અને તમને કહું છું સાર લેવા દો ને તો આ ગુટકાઓ ખાતો ના ભાઈ રોંગ ગાતી જાય ડોસી બધું શીખવાડી છે કેમ પોતીના મસાલા એ નાખતો તો એને તો શોખથી જ નહીં ના ખાવું તાનું મસાલા હું તાણ પાડા જેવું છું કોઈ કહેતો નહીં તાર ડોશી ને આવડું મોટું શરીર છે ને જેટલું કીધું મોનતી જ નહીં શોખથી જ નહીં ના ખાવું તાનું મસાલા ખાય હા, કે એ વાત સાચી છે. હા? વાત સાચી શંકરભાઈ. તણા કહો બા પેલા તમે બધું બંધ કરજો આ બધું વ્યસન આ ગામની જેટલી આપણી ઇજ્જત છે કે આપણે સરપંચની જેટલી ઇજ્જત છે અને ખોટું હાથે ગામની આપણું કાઢવા અલ્યા મને જિલ્લામાં બોલાવ્યો હતો ને તે મને સન્માન કર્યું છે કે મેઠાભાઈ તમારા ગામની વટ છે અને હમણાં આ વાત નીકળે તો મારે તો ઓમ ઢોકણી પોણી લઈને મરી જવું પડે ભાઈ હા હા એટલે મહેરબાની કરે હવે કશું થવું ના તો હો તમને કહું છું છોકરા તમને જો એવું લાગે તો મને કહેજો કોઈ દુકાનવાળો કે કોઈ પીઠાવાળો દેખાય તો તરત મને કહેજો બરાબર કોનો બંધ કરે તો કોઈ સુધરી જાઓ બધું બધું હા રોજગાર પીવો છો તાણે આટલા બધું દારૂ આ ઘેરથી બીમાર ખાતી હતી તાણી મને ખબર નથી કે હોપાડી તો સ્ટાર ખાવું છું કે પેલા આદમી ઘેર ધ્યાન રાખો બધી અને તમે દારૂ વ્યસન છોડી દો બરોબર છે ને આ દારૂ છોડી દઈએ હા મારી માની છોકરાને આજથી ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવાનું છે ડોશી વિમલ ખાતી હતી એ વિમલ છોડી એ બે જણે દારૂ છોડ્યો ખરેખર તમે પીતા હોય તમે છોડી દેજો અને કોનગી ગુટકા ખાતા ને તો બંધ કરી દેજો બૈરો હું કેવું ના હમ લેડીઝ બેડીઝ હા રેડી વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મુંદી થોડું એ માટે હા અમારી દુબળી આવી સારે હતી